કોઈ પણ સિઝન હોય કે કોઈ પણ વાર હોય, પણ ગુજરાતીઓને સવારમાં તો નાસ્તો જોઈએ ને જોઈએ જ, અને હા, ખાસ કરવો પણ જોઈએ. તો આજે હું તમારા માટે એવી એક સરસ મજાની રેસીપી લઈને આવી છું જે તમને B12 પણ ખૂબ પુષ્કળ પ્રમાણમાં આપશે, સાથે એકદમ સ્વાદિષ્ટ અને ઝડપથી બની જશે એવી રેસીપી છે. તો ચાલો, હું નિપા મિસ્ત્રી લઈ જાઉં તમને મારા કિચનમાં. આજે શું બને છે? અહીંયા મારી પાસે આગલા દિવસની બચેલી 5 રોટલી છે. તો એનો મારે ઉપયોગ કરવાનો છે, કંઈક નવું બનાવવાનું છે. તો પરંપરાગત રીતે જોઈએ તો પહેલાંના લોકો દૂધ અથવા છાશ સાથે વાસી રોટલી ખાતા હતા, જેનાથી શરીરને ઠંડક મળે એવું કહેવાતું હતું. અને તમને બધાને ખબર જ છે કે રોટલી એટલે B12નો ખૂબ જ સરસ મજાનો સ્ત્રોત. તો B12 માટે ખાસ વાસી રોટી ખાવી જોઈએ. તો અહીંયા મેં 5 રોટલીનો સરસ રીતે ભૂક્કો બનાવી દીધો છે. તમને જો હાથથી ન ફાવે તો તમે મિક્સીની અંદર પણ ક્રશ કરી શકો છો. ત્યારબાદ આપણે એની અંદર 5 ચમચી હળદર, 5 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું ઉમેરી લઈશું. અહીંયા મેં 1 લસણ, 1 લીલું મરચું અને ટુકડો આદુનો લઈ અને એની પેસ્ટ બનાવી દીધી છે, એને અંદર ઉમેરી લીધી છે. તમે આને સ્કીપ પણ કરી શકો છો અને લાલ મરચું વધારે પણ ઉમેરી શકો છો. ચોઇસ ઇઝ યોર્સ. ત્યારબાદ અહીંયા ખાસ કરીને ઉમેરવાનું છે દળેલી ખાંડ. તો અહીંયા મેં લગભગ પોણી ચમચી જેટલી ઉમેરી છે, તમે એને સ્કીપ પણ કરી શકો છો. 3 ટેબલ સ્પૂન અહીંયા મેં દહીં લીધું છે, જે સ્વાદમાં થોડું મોળું છે. અને હવે આપણે આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે. ફ્રેન્ડ્સ, વાસી રોટલી ખાવાનો એક મોટો ફાયદો એવું છે કે રોટલીમાં સ્ટાર્ચ જે રહેલું છે તેનો એક ભાગ રેઝિસ્ટન્સ સ્ટાર્ચ બની જાય છે, અને જેને આરોગવાથી આપણા આંતરડાને જે સારા બેક્ટેરિયા હોય છે તો તેને લાભદાયક બની જાય છે. તો વાસી રોટલી ખાવાથી પેટ પણ ભરેલું ભરેલું લાગે છે, જલ્દી ભૂખ પણ નથી લાગતી, અને હેલ્થ માટે તો ખૂબ જ સારું છે. તો લોટ અહીંયા બાંધી દીધો છે, બિલકુલ પાણી ઉમેર્યું નથી. અને હવે આપણે એની અંદરથી બોલ્સ બધા બનાવીને રેડી કરી દઈશું. તમારે ઘાઈ હોય, ઉતાવળ હોય અને આ રીતે બોલ્સ ન બનાવવા હોય તો થોડો ભાગ લઈ અને આ રીતે મુઠિયાને જેવો શેપ પણ બનાવીને તમે એને બનાવી શકો છો. ત્યારબાદ આપણે એક કઢાઈ લઈશું, એની અંદર આપણે 1 થી 2 ચમચી જેટલું તેલ લઈશું. એની અંદર આપણે 5 ચમચી રાઈ ઉમેરીશું, 5 ચમચી જીરું ઉમેરી લઈશું, અને ત્યારબાદ અહીંયા 1 ટીસ્પૂન જેટલા તલ ઉમેરી રહી છું. તલ મને ખાવા વધુ પસંદ છે, જેથી હું અહીંયા 1 ટીસ્પૂન જેટલા તલ ઉમેરી રહી છું. અને 1/8 ટીસ્પૂન જેટલી આપણે હિંગ ઉમેરવાની છે, અને વઘારને સરસ તતડી દેવાનો છે. અને ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું કઢી પત્તા, જે લગભગ 5 થી 7 નંગ છે. અને હવે આપણે જે બોલ્સ બનાવીને રેડી રાખ્યા છે એને અંદર ઉમેરી લઈશું, અને એને ટોસ કરતાં કરતાં આપણે એને શેકી લેવાના છે. તમને જેવા ગમે તેવા તમે શેકી શકો છો, એટલે કે તમને વધુ લાલ અથવા તો વધુ કડક ગમે તો તમે એ રીતે પણ શેકી શકો છો. અને જો તમારે આ રીતે ન કરવું હોય તો તમે એર ફ્રાયરમાં ઓઇલ સ્પ્રે કરી અને પણ તમે એને શેકી શકો છો, તો બધી બાજુથી એકદમ સરસ ક્રિસ્પી બનશે. તો મને થોડા વધારે ક્રિસ્પી ગમે છે, એટલા માટે હું થોડીવાર એને વધારે રાખીશ અને એને સરસ ક્રિસ્પી બનાવીશ. અને ત્યારબાદ આપણે આ રીતે ક્રિસ્પી સરસ થઈ જાય એટલે એને કરી લેવાના છે સર્વ. તો ફ્રેન્ડ્સ, વધેલી રોટલીનો ઉપયોગ ખૂબ સરસ રીતે કરી લીધો છે અહીં અમે. અને બધાના જ ઘરમાં રોટલી તો વધતી જ હોય છે. ક્યારેક કોઈ મહેમાન આવ્યા હોય અથવા તો કોઈકવાર ઘરમાં કોઈ મેમ્બર્સે ઓછું જમ્યું હોય, તો આ રીતે ઘણા રીઝન છે કે આપણા ઘરમાં ક્યારેક ક્યારેક રોટલી બચી જતી હોય છે, અને એમાંથી આપણે છાશમાં રોટલી વઘારી લેતા હોઈએ છીએ, કાં પછી એને આપણે લાડુળી બનાવી લેતા હોય છે. પણ એકવાર તમે આ રીતે ચોક્કસ ટ્રાય કરજો, ચોક્કસ તમારા ફેમિલીમાં બધાને જ ભાવશે, અને ખૂબ સરસ સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય. સાથે હેલ્થના સોર્સિસ તો એટલા બધા છે ને કે એકવાર તમે બનાવશો તો ચોક્કસ તમારા ઘરમાં આ રેસીપી બનશે જ. આ રીતે આપણે ટૂથપીક મૂકી અને સર્વ કરવાનું છે. તમને ગ્રીન ચટણી, ટોમેટો કેચઅપ, કે પછી તમે એને મેયોનીઝ સાથે પણ એન્જોય કરી શકો છો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો. વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક કરજો, અને લાઇક કર્યા બાદ એને હાઈપ બટન પ્રેસ કરજો, જેથી કરીને મેક્સિમમ લોકો સુધી આ વિડીયો પહોંચી શકે.